નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ એમાં આજે આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કઈ કઈ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. એની અંદર બોધાત્મક પ્રક્રિયાની અંદર પહેલી બોધાત્મક પ્રક્રિયા જે છે વિચારણા. એના વિશે સમજૂતી મેળવવાની છે. જો વિચારણા એટલે કે મીન્સ આપણે એને બીજું કેવું હોય તો ચિંતન પણ કહી શકાય, મનન પણ કહી શકાય. કે એક શબ્દના ઘણા બધા અર્થ છે. તો બોધાત્મક પ્રક્રિયાની અંદર પહેલી જે બોધાત્મક પ્રક્રિયા છે વિચારણા. જો વિચારણા તમને એવું પૂછાય કે બોધાત્મક પ્રક્રિયાઓ જણાવો, તો બોધાત્મક પ્રક્રિયાઓ જે છે બધી જણાવવાની. એમાં એક વિચારણા છે, પ્રત્યાયન છે, પ્રત્યયો છે. પ્રત્યય એટલે કે મીન્સ સંકલ્પના, તર્ક ક્રિયા છે, સમસ્યા ઉકેલ છે, નિર્ધારણ છે, કલ્પના વ્યાપાર છે, નિર્ણય પ્રક્રિયા છે, સર્જનાત્મક વિચારણા છે અને વિચારનો ઝબકાર તેમજ મૂલ્યાંકન. આટલી બધી જે વિચાર બોધાત્મક પ્રક્રિયાઓ છે એમાંની પહેલી બોધાત્મક પ્રક્રિયા છે વિચારણા. તમને પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન છે કે બોધાત્મક પ્રક્રિયાઓ જણાવો. કોઈ પણ એક બોધાત્મક પ્રક્રિયા જણાવો અથવા વિચારણા બોધાત્મક પ્રક્રિયા છે તે જણાવો. એની અંદર તમારે વિચારણાની પ્રસ્તાવના લખવાની, એના લક્ષણો લખવાના અને છેલ્લે અંત લખવાનો. એમાં આપણે અહીંયા બોધાત્મક પ્રક્રિયાની અંદર વિચારણાનો થોડી પ્રસ્તાવના જોઈ લઈએ. કે જો 2-4 મિનિટ માટે વિચારો કે તમારી રોજબરોજની વાતચીતમાં આપણે કોઈ પણ સાથે વાતચીત જે કરીએ એમાં કેટલી વખત અને કયા સ્વરૂપની આપણે વિચારણા કરીએ છીએ કે ચિંતન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો ઘણી વખત તમે કંઈક યાદ કરવા માટે આપણે કે બેઠા હોય ને કંઈક યાદ કરવી કે કોઈ પણ વ્યક્તિનું એવું નામ યાદ આવે કે આ વ્યક્તિને તમે ઓળખો છો, ત્યારે આપણે કંઈક મને એનું નામ યાદ છે પરંતુ ક્યાં મળ્યો તો શું હતું એની વિચારણા આપણે કરીએ અને એની ઉપર ધ્યાન આપવા માટે આ બાબત ઉપર વિચારો, ચિંતન કરીએ. અને એક કે વિચારણા આપણે શા માટે કરીએ તો કે અનિશ્ચિતતા દર્શાવવા માટે. અનિશ્ચિતતા કે જે નિશ્ચિત નથી એના માટે પણ આપણે વિચારણા કરીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ તો આપણે એવો વિચાર કરીએ કે આજે મારો મિત્ર મારા ઘરે આવશે વગેરે. આમ રોજબરોજના જીવનમાં આપણે સમસ્યા ઉકેલ માટે કોઈ નિષ્ક્રિય તારવવા માટે જો શા માટે વિચારણા કરીએ તો કે કોઈ નિષ્ક્રિય તારવવા માટે, અનુમાન કરવા માટે, અમુક બાબતોને સમજવા માટે અને
વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરવા માટે વિચારણા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ચિંતન કરીએ છીએ. જો આવી રીતે આપણે આની અંદર પ્રસ્તાવના લખી શકીએ કે આપણા રોજબરોજના જીવનની અંદર આપણે વિચારણા શબ્દનો ઉપયોગ ઘણીવાર કરીએ છીએ. જો વિચારણા અથવા ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાનો આધાર છે. બીજું વાત કરી હોય તો કે વિચારણા અથવા ચિંતન બધી જ બોધાત્મક પ્રક્રિયાઓનો આધાર છે. જે પણ આપણી બોધાત્મક પ્રક્રિયાઓ છે, ત્યાં મેં પ્રત્યાયનની વાત કરી, મૂલ્યાંકનની વાત કરી કે કોઈ પણ, એ દરેક બોધાત્મક પ્રક્રિયાનો મુખ્ય આધાર એ વિચારણા છે કે ચિંતન દ્વારા જ કોઈ પણ પ્રકારની બોધાત્મક ક્રિયાનો વિકાસ થાય છે. જો વિચારણા આપણે આજુબાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત થતી માહિતીઓનું હસ્તપ્રયોજન અને વિશ્લેષણ કરીએ છીએ. શું કરીએ કે વિચારણાની અંદર આપણે આજુબાજુના વાતાવરણમાંથી પ્રાપ્ત માહિતીનું હસ્તપ્રયોજન અને વિશ્લેષણ કરીએ છીએ. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વિચારને જુદી જુદી વ્યાખ્યાયિત કરી છે. એટલે કે જુદા જુદા જે મનોવૈજ્ઞાનિકો છે એને વિચારણાની ઘણી બધી વ્યાખ્યાઓ પ્રચલિત કરી છે. આ પછી આપણે વિચારણાની વ્યાખ્યા સમજવાની, પણ આટલી તમે વિચારણાની પ્રસ્તાવના બાંધી શકો કે જો વિચારણા શબ્દ એ દરરોજ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ બાબતે જોડાયેલી છે. આપણે શાંત મને એકલા બેઠા હોય તો પણ કોઈને કોઈ બાબતની વિચારણા કરતા હોય કે આજે મારી મમ્મી ઘરે આવશે કે નહીં આવે, પપ્પા આવશે કે નહીં આવે, અનિશ્ચિતતા દર્શાવવા માટે ક્યારેક કોઈ પણ પ્રકારનું અનુમાન કરવું હોય, ક્યારેક કોઈક નિષ્ક્રિય ઉપર આવવું હોય, દરેક બાબતની અંદર. તો હવે આપણે અહીંયા વિચારણાની વ્યાખ્યા લખીએ. જો ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ વિચારણાની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અહીંયા આપણે ત્રણ મનોવૈજ્ઞાનિકો વિશે વિચારણાની વ્યાખ્યા લખવાની. એમાં એક વોરેન છે, એક સિલ્વરમેન છે અને એક સિકારેલી અને મેયર નામના મનોવૈજ્ઞાનિક. એ દરેક મનોવૈજ્ઞાનિકની વ્યાખ્યા આપણે વારાફરતી સમજીએ. જો એમાં પહેલી વ્યાખ્યા જે છે એ પહેલા જોઈ કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે. જો પહેલી વ્યાખ્યા જે આપવાનો પ્રયત્ન કર્યો વોરેને કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે કે જેની શરૂઆત વ્યક્તિની સામે ઉપસ્થિત સમસ્યાથી થાય છે, જેનો પ્રયત્ન અને ભૂલની ક્રિયાઓ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્ક્રિય પ્રાપ્ત થાય છે. જો વોરેનની વ્યાખ્યા કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે જેનો પ્રારંભ કે શરૂઆત વ્યક્તિની સામે ઉપસ્થિત સમસ્યાથી થાય છે, જેનો પ્રયત્ન અને ભૂલની ક્રિયાઓ જોવા મળે છે અને છેલ્લે સમસ્યાનો ઉકેલ કે નિષ્ક્રિય પ્રાપ્ત થાય છે. લખીએ વોરેનની વ્યાખ્યા.
વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા છે, જેનો પ્રારંભ હો કે શરૂઆત હો સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલો જોવા મળે છે. અંતમાં સમસ્યા ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. જો વોરેનની વ્યાખ્યા એકદમ સીધી અને સરળ છે કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા છે, જેની શરૂઆત કે જેનો પ્રારંભ સમસ્યાથી થાય છે, જેમાં પ્રયત્ન અને ભૂલ જોવા મળે છે, અને અંતમાં સમસ્યાના ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. અંતમાં શું થાય કે અંતમાં સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. એટલે મૂળભૂત વાત કરીએ તો કે વિચારણાની શરૂઆત ક્યાંથી થાય? એક સમસ્યાથી, કે આપણા જીવનની અંદર જે સમસ્યાનો ઉદ્ભવ થાય છે ત્યારથી વ્યક્તિ વિચારવાનું શરૂ કરે છે. બીજી એક વ્યાખ્યા છે સિલ્વરમેનની કે વિચારણા એ માનસિક પ્રક્રિયા છે. શું છે? કે વિચારણા એ માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. જો અહીંયા શું કહે છે સિલ્વરમેન કે વિચારણા એ એક માનસિક પ્રક્રિયા છે, એટલે કે મનની અંદર ચાલતી પ્રક્રિયા છે કે જે ઉદ્દીપક કે કોઈ પણ પ્રકારનું આપણે સમક્ષ ઉપસ્થિત થતું ઉદ્દીપક કે ઘટના ના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે છે. લખેલી વ્યાખ્યા વિચારણા એ માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક કોઈ પણ પ્રકારનું આપણે સમક્ષ ઉદ્દીપક તથા ઘટનાઓનું પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં મદદરૂપ થાય છે.
વ્યાખ્યા આપી સિલ્વરમેને કે વિચારણા એ માનસિક પ્રક્રિયા છે જે ઉદ્દીપક તથા ઘટનાઓનું પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદરૂપ થાય છે. ત્રીજી વ્યાખ્યા સ્વીકારેલી અને મેયરે આપેલી કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તે મગજમાં કોઈ વિચારણા ચાલી રહી છે. એટલે એક વ્યક્તિ સાથે જો સિકારોલી અને મેયરે આપેલી વ્યાખ્યા કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તે મગજના કોઈ વિચારણા ચાલી રહી છે. લખીએ સિલ્વરમેને આપેલી વ્યાખ્યા આપણે જોઈ. હવે પછી આપણે સ્વીકારેલી અને મેયરે આપેલી કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ એટલે કે કોઈ પણ માહિતીનું પ્રક્રિયાકરણ કરો તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય, બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, એટલે કે માહિતી બીજાઓને પહોંચાડતો હોય, ત્યારે કહી શકાય કે તે વિચારણા અથવા ચિંતન કરી રહ્યો છે. મેયરે આપેલી વ્યાખ્યા કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, તેને સંગઠિત કરતો હોય, સમજતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, ત્યારે કહી શકાય કે તે ચિંતન કે વિચારણા કરી રહ્યો છે. આમ જો આપણે બોધાત્મક પ્રક્રિયાઓની અંદર જે વિચારણા કે ચિંતન જે છે એને સમજ્યું, એની પ્રસ્તાવના સમજી, એની વ્યાખ્યાઓ સમજી કે વિચારણાની કુલ 3 મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા, વોરેનની વ્યાખ્યા, સિલ્વરમેનની વ્યાખ્યા અને સ્વીકારેલીની વ્યાખ્યા. જો વિચારણાની અંદર વોરેને આપેલી વ્યાખ્યા શું છે
કે વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા છે, જેનો પ્રારંભ સમસ્યાથી થાય છે, જેમાં પ્રત્યાયન અને ભૂલો જોવા મળે છે, અંતમાં સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. શું છે કે વોરેને આપેલી કે વિચારણા એ શું તો કે પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા છે, એટલે કે કોઈ પ્રતીક આધારિત છે કે જેની શરૂઆત સમસ્યાથી થાય છે અને સમસ્યાના સમાધાન માટે પ્રયત્ન અને ભૂલ જોવા મળે છે, અંતમાં સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. સિલ્વરમેનની વ્યાખ્યા કે વિચારણા એ માનસિક પ્રક્રિયા છે. શું એ કે મગજની અંદર ચાલતી પ્રક્રિયા છે કે જે આપણી સમક્ષ જે ઉદ્દીપક અથવા કોઈ ઘટના રજૂ થાય એનું પ્રતિકાત્મક નિરૂપણ, એ ઉદ્દીપક અને ઘટનાનું નિરૂપણ છે અને કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદરૂપ થાય છે. એટલે કે આપણે જે ઉદ્દીપક કે ઘટના રજૂ થઈ એ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને વિચારણા મદદરૂપ થાય છે કે આવી ઘટના કે ઉદ્દીપક આપણે સમક્ષ શા માટે રજૂ થયું, એને સિલ્વરમેન. ત્રીજું, શિકારીએ આપેલી વ્યાખ્યા કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી ભેગી કરતો હોય, એને સંગઠિત કરતો હોય, ભેગી કરી અને સમજતો હોય અને એ સમજીને બીજા તરફ તે માહિતીનું પ્રત્યાયન કરતો હોય, એટલે કે બીજા સમયે તે માહિતી આપતો હોય, ત્યારે કહી શકાય કે તે વ્યક્તિ વિચારણા કે ચિંતન કરી રહ્યો છે. આમ બોધાત્મક પ્રક્રિયાઓની અંદર વિચારણાની પ્રસ્તાવના અને વ્યાખ્યા જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વિચારણાના લક્ષણો વિશે સમજૂતી મેળવીશું.